નમસ્કાર મિત્રો, આપનો લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર તથા યુટ્યુબર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આપ વિચાર કરો કે સંપત્તિ હોય ત્યાં સંસ્કારને આવવું એ જરૂરી નથી, પણ સંતતિને, સંતાનોને જો સારા સંસ્કાર દીધા છે ને તો સંસ્કાર દીધા પ્રમાણે સંપત્તિને આવવું પડે અને આવવું જ પડે। પણ તમે વિચાર કરો કે હોનાની નગરીનો રાજા અને પ્રચંડ અને પ્રખંડ બ્રહ્માંડ, અખિલ બ્રહ્માંડનો માલિક કયો ને તો એ હાલે એવો રાવણ, જે નવગ્રહોને પોતાના ઢોલિયે બાંધી રાખતો હોય અને દેવોને પણ એ આદેશ કરીને એની મરજી મુજબ જો કામ કરાવતો હોય ને, તો એનું નામ લોકો કેમ નથી રાખતા? નામ લોકો રાખે છે, પહેલાંના જમાનામાં ભગવાન પ્રમાણે નામ પડતા કે નારાયણ, ઈશ્વર, પ્રભુદાસ, અને હવે જમાનો બદલાણો છે, પણ કોઈએ પોતાના દીકરાનું નામ રાવણ નથી રાખ્યું। નહીતર ત્યાં તો હોનાની નગરી હતી, ઈટ્યું હોનાની, પાણાએ હોનાના, પણ છતાંય નહીં। અને ગરીબની ઝોંપડીમાં રહેતા શ્રવણનું નામ દરેક લોકો ઈચ્છે છે કે પોતાના દીકરાનું નામ શ્રવણ હોય। સમજાય? તેને વંદન। જય માતાજી મિત્રો।